ડભોઈ નાદોદી ભાગોળ હરિહર આશ્રમ ખાતે દર વર્ષની જેમ ગાયોને ઘાસચારો અને ગોળ ખવડાવી મકર સંક્રાંતિના પાવન પર્વની ઉજવણી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ગાયને ગોળ ઘાસ અને ગાયો માટે પાણીના હોજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડભોઈ નાદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ ખાતે નવનાથ કાગવડ યાત્રાના આયોજક શ્રી વિજયજી મહારાજના સાનિધ્યમાં તથા દર્ભાવતી નગરીના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, વકીલ અને ભાજપા જિલ્લા મહામંત્રી ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, સોનલબેન સોલંકીની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મમાં માતા ગણાતી ગાયને લીલો ઘાસચારો તેમજ ગોળ ખવડાવી મકર સંક્રાંતિ પર્વની સાદગીથી ઉજવણી કરાઈ। સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે। જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્ય પૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે। સૂર્ય મકરમાં પ્રવેશતા કમૂરતા પૂર્ણ થાય છે અને લગ્નાદી માંગલિક કાર્યનો આરંભ થાય છે। મકર સંક્રાંતિ પર્વ એ દયાભાવ અને દાન પુણ્યનો મહિમા ધરાવતું તહેવાર છે। જ્યારે હિન્દુ માન્યતા પ્રમાણે આજના દિવસે સૂર્યદેવ અને શનિદેવ પિતા પુત્ર તરીકે મનાય છે। તે મકર સંક્રાંતિના દિવસે એક દિશામાં થાય છે અને સૂર્યદેવી દેવતાઓ આજથી ધર્મના શુભ કાર્યોનો પ્રારંભ કરે છે। આજના પવિત્ર દિવસે દાન પુણ્યનો ખૂબ મહિમા છે અને સાથે આજના દિવસે પશુ પક્ષીઓને કોઈ તકલીફ ન પડે અને જો તકલીફ પડે તો તેના માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ પશુ પક્ષીઓ માટે કરુણા અભિયાન પણ ચલાવવામાં આવે છે। સાથે આજના પવિત્ર મકર સંક્રાંતિનો દિવસ ખાસ દાન પુણ્યનો ખૂબ મહિમા ધરાવે છે। તેવામાં વિજયજી મહારાજના સાનિધ્યમાં ગાયોને ચારો અને ગોળ ખવડાવ્યો નો જે પુણ્ય અવસર મળ્યો જે અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે એમ જણાવ્યું હતું। અને આ પુણ્યની તક આપવા બદલ ખાસ લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વકીલ કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, ભાજપા જિલ્લાના મહામંત્રી ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી તથા બોડાભાઈ તેમજ અન્ય લોકોએ વિજયજી મહારાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। આજે મકર સંક્રાંતિનો દિવસ, આજના દિવસે દાન પુણ્યનો ખૂબ જ મહિના હિન્દુ શાસ્ત્રોમાં બતાવ્યો છે। આજે ખાસ કરીને દર્ભાવતી નાદોદી ભાગોળ ખાતે વિજય મહારાજને ત્યાં ગાયનું પૂજન અને ગાયને ગોળ અને ઘાસ ખવડાવીને ગાય માતાના દર્શન કર્યા છે। કારણ કે આજના દિવસે ગાયને ખવડાવવાનો પણ એક અલગ જ મહિમા છે। ત્યારે જે ધાર્મિક સનાતની ધર્મમાં જે બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે અહીંયા વિધિ કરવામાં આવી છે અને સાથે સાથે જ ગાયોને પાણી પીવા માટે એક નાનકડો હોજ અહીંયા બનાવવા માટેનું પૂજન અહીંયા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। હું આજના દિવસે આપના મારફત ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને વડોદરા જિલ્લાના તમામને मकर संक्रांति की शुभेच्छा पाठू छूं। आज उत्तरायण से कहीं कहीं इसको खिचड़वारी भी बोलते हैं। खिचड़वारी का मतलब ऐसा होता है कि आज दान पुण्य किया जाता है। उसमें सीधा पिसान देते हैं लोग, कच्चा भोजन देने मतलब दाल देते हैं, चावल देते हैं, पिसान देते हैं, घी देते हैं, सब कुछ मतलब खाने के लिए देते हैं। ब्राह्मणों को दान दिया। सबसे महत्व तो यही है कि इस जो खिचड़वारी बोला जाता है दूसरे भाषा में, वो इसको मतलब दान देता है। और जो उत्तरायण है, ये उत्तरायण का मतलब ये होता है कि आज ये ऋषियों ने ये इसका शोध किया है पतंग का। जो ऋषियों ने तपस्या करते हुए पक्षियों को उड़ते देखा है तो उन्होंने कहा है कि ऐसी कोई चीज बनाया जाए जो आकाश में उड़े और उससे लोगों को आनंद मिले। और आज का दिवस पहला प्रश्न यह है कि सूर्य का सबसे बड़ा आराधना आज होनी चाहिए। सूर्य देव से मतलब हर तरह की एनर्जी मिलती है, रोग का नष्ट होता है और आदमी स्वस्थ रहते हैं। इसलिए ये पतंग चखाया जाता है। कुछ लोग मतलब घंटा 2 घंटा सूर्य के प्रकाश में रहेंगे तो उनको मतलब ये एनर्जी मिलेगी, स्वास्थ्य अच्छा रहेगा। और ये गाना बजाने के साथ ये पतंग चखाया जाता है। इसका उत्सव तो बहुत सदियों से ऋषियों ने शोध करके इसको बनाया है। अभी हम पतंग पिल्लू बांटते समय मैंने ऐसा बोला है कि इसमें ज्ञान विज्ञान दोनों भेगा है। ज्ञान तो यह है कि जो कि रील तैयार करता है, लेकिन विज्ञान का एक अंश उसमें है जो उसमें कलर चढ़ाता है। तो ये दोनों के सम्मति से ये पर्व मनाया जाता है। इसमें ब्राह्मणों को दान दो, गऊ को दान दो, खिलाओ।
इसमें जितना हो सका सोना चांदी रुपया 2 रुपया 4 रुपया 10 रुपया उसमें दान देना चाहिए। ये उत्तरायण का मतलब यही है कि सब पनौती चली गई है, शुरुआत होता है साल का, सबसे पहले यही त्योहार पड़ता है, इसलिए इसको उत्सव के साथ मनाया जाता है। लोग आज के दिवस पूरे देश में ही, ये तो विदेश में भी ऐसा मनाते हैं, ये यहाँ का रूल नहीं है। अभी तो इस प्रपंच को तो भी विदेशों में भी लोग चालू कर दिए, वहाँ भी पतंग उड़ाते हैं। ये पतंग का उत्सव तो बड़ा महत्व का उत्सव है, दान का भी बहुत पर्व है। इसमें हर जगह तीर्थों में स्नान होता है, दान करते हैं लोग। 4 बजे 5 बजे उठ करके लोग गंगा स्नान करते हैं, जमुना स्नान करते हैं, नर्मदा स्नान करते हैं। उत्तरायण का मतलब ये है जितना श्रद्धा हुआ, जितनी शक्ति हो उतना इसमें दान करके एक दूसरे का उपकार करो। इसी के लिए इसको उत्तरायण बोलते हैं, अपनी पनौती उतार के और दूसरे को खुश कर दो। निडर, निष्पक्ष તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.